અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે. અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો. ધન્યવાદ. આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામિતી, સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર, સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ, સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ, અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ, સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ, અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને મારા સાથી મિત્રો, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, માતાઓ, યુવાનો અને મારી બહેનો, સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. સાથે સાથે આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે સવારથી જ પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજની સભા તમે ને અમે જાણીએ છીએ. આજે તમે જોઈ લો, આદિ અનાદિ કાળથી 2-2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે, એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમણે કેન્દ્ર